હું લાગવા કરે થાસુ કીજે લાગવા કાઈ ન કરે થાસુ બોલ ઓલા પ્રિન્ટેડ હે આપણે ફાઇનલ જો ને સિંહ આપણને દેખાડો ને બધા જોવા કરે 5 નહીં ટોટલ 7 ચિત્તા મતલબ કેવું આલા ફોર અ રીઝન 3 સિંહ 12 ચિત્તા 15 જેવા કાગડા લે કઈક વિચારે ક્યારે મારા લગ્ન થાય છે મિત્રો તમારે સિંહ વાળા જો તમારા કપડા જો તો ચડીને અહીંથી લોકેશન આવે વાહ ફાઇનલી બીજા દિવસનું નાઈ ધોઈને આપણે પણ રેડી થઈ ગયા છીએ અને વાહ ભાઈ વાહ આંબાનું ઝાડ છે એની નીચે અમારા બે જુવાનડા વાહ ભાઈ વાહ શું કે મજામાં મોજ નહીં લીધું બે સૌથી પેલા બે ભાઈઓ નહીં લીધું વાહ ભાઈ વાહ જો બે ધોળા મેચિંગ કરે બે કપડા મેચિંગ કરવાનો પ્લાન કર્યો તો શું આયા ત્યારે મારે કપડા મેચિંગ કરવા છે ગીત વગાડવા પેલે પ્લાન બનાવીને લાયા બે જો તો બે કપડા મેચિંગ કરવા છે પણ મેચિંગ કરવા વાળી જોઈ છે કોઈ તરીકા ભીખ માંગને કા તો મેચિંગ કરવા વાળી જલ્દી થી મળી જાય ને આપણે હા હે શું ગલોબ છે જો ફેસિલિટી જો રાતે તમારે આવી હોય તો મસ્તિકાનું છે જો લાઈટું અને ઉપરથી ઉનાળામાં આવવાનું હતું મેવલી આપણે વાહ કેવા ને આંબા હોય ભરદા હોત આંબા તો ભરદા ઉનાળામાં આવ્યા તો મજા દરિયો થઈ જાય હે ને અહીંયા બેઠા હોત ને તો ઉપરથી આ ઢમ દઈને ભરદું પડે ની ખાઈ જાય ઉપરથી સફરજન હેઠું પડ્યું અને હું લેવા પડ્યું છે ઉપર કેમ ન ગયું એવું આપણે ન કરે આપણે આવી સીધું ખાઈ જાય એ પૈયો નાવા ગયો નહીં આવે ને એટલે એ કામકાજ ફટાફટ પતાવતા આવી આપણે જોતા આવીએ ને રખડતા આવી વ્લોગમાં કન્ટિન્યુ બના રહી ગયો અને જો નવા આવી ગયો તો સબસ્ક્રાઇબ કરી નાખજો હવે ને જરાક એમ થયું કે દેવળિયા પાર્કે જવી તો પૈયો ની કંઈક લઈ જાય ને ડ્રાઈવર તારે બનવાનું છે રેડી અહીંયા ટિકિટ તારે દેવી પડશે ના તો હું ડ્રાઈવર બની જાઉં છું જંગલ ની અંદર થાતા ગાયજીસ આપણે આવી ગયા છીએ ઓલા દેવળિયા પાર્ક ની અંદર જો અહીંયા ઉપર જ સિંહ બે ત્રણ તમને દેખાતા હશે બે ત્રણ સિંહ આયા ને બે ત્રણ સિંહ જો આયા રખડે હાલો ભાઈ ટિકિટ લેવાની છે ને ભાઈ ટિકિટ ના સ્પોન્સર કોણ થવાનું છે આગળ જાય હાલો ભાઈ ટિકિટ લઈને આવે છે પછી ટિકિટ લેવા ગયો છે પછી આપણે અંદર એન્ટર થવાનું ને બધું જોવા જવાનું કંઈક બસ હોય બસમાં જવાનું હોય કારણ કે સેફટી પેલા બરોબર ને કામાં એક સિંહ બીજા સિંહ ખાઈ ગયો હોય તો ક્યાં બોલા તું ટિકિટ લેવા ગયો છે ને બધા પાસે ને ચિલ્લર ભેગું કરીને 20-25 કારણ કે ઓનલાઈન રહ્યું ને પેમેન્ટ હાલતું નથી ઓફલાઈન હાલે છે ને એક પર્સનની એક માણસની કિંમત એટલે એક માણસના ટિકિટની કિંમત 190 રૂપિયા છે એટલે ટોટલ 700 રૂપિયા 750 રૂપિયા જેવું થાય તો ફટાફટ ને પછી ટિકિટ લઈને આવે ને પછી આપણે નીકળીએ ટૂર કરવા જંગલનો આવી ગઈ ટિકિટ શું વાત છે બસ કઈ છે આ પડી હાલો ભાઈ આવી ગઈ છે ને 190 રૂપિયા ઠપકાર્યા એક પર્સન અને બેહવાનું કેવું ખબર 50 લાખના વાહન ની અંદર હા જો સિંહ નકરા દોર્યા હું લાગવા કરે થાસુ કીજે લાગવા કાઈ ન કરે થાસુ બોલ આ ડ્રાઈવર ની સીટ હે ને લોકેશન આવે ને અહીંયા તું કેમ બેઠો ભાઈ તું પાછો વઈ જા મને બેહવા સિંહ ને આગળ જવું પડે ને યાર વાહ ગદ્દારી કહેવાય ઓ ભાઈ થોડોક રહીને લાગવગ થઈ ગઈ ને પજ્યો પાછળ બેઠો કઈ વાંધો નહીં આપણે પાછળ બેવાનું છે પાછળ વાળા મળે જાય છે પણ કઈ વાંધો નહીં આપણી જગ્યા કઈ જેવી તેવી નહીં આવી છે કઈ ખબર છે જોઈ લો ભાઈ બારી વાળી જ લીધી છે કારણ કે અહીંથી બધું ડ્રોન વ્યૂ આવે ને તમને કમ્પ્લીટલી બધું દેખાડવાનું છે ગાઈસ પહેલા છે ને આપણે દેખાના હરણના બચ્ચા છે અને આ રહ્યું એ શું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે આ હરણ નથી એટલું હું તમને કહી દઉં ઓલા પ્રિન્ટેડ હે આપણે કપડાની દુકાન વાળાનો તેમ જો આમ એસ્ટિમેટ કેવું કાઢે કે આ રહ્યા ને આ પ્લેન હે અને આ કે ડિઝાઇન વાળા બાકી કપડા વાળા ગમે કન્ટેન્ટ તો ગમે કોઈ જ લેવો ભાઈ દુકાન વાળા ધંધા વાળા એ તો કેવું પડે ને એટલે ટૂંકમાં બસ નો નિયમ છે કે આવું તમને કંઈક દેખાડવા જેવું આવે ને તો બસ રહીને એ ઊભી રહી જાય નકર પછી હાલતી જાય બરોબર તો જો અમે પાસે કઈ ના આવતું ને તો બસ હાલતી થઈ ગઈ જો એક છેક ખામે દૂર છે કંઈક રોજડા જેવું છે હવે ત્યાં તમને દેખાતું હોય કે ન દેખાતું હોય તમને દેખાડવા હશે કે જો એટલે કે જોઈ રહ્યું દેખાય તમને મને દેખાય તમારી ખબર નહીં જોઈ રહ્યું બાકી આમ આગળ બસ પાસે મળી હાલવા અને જોઈએ કંઈક સિંહ દેખાય કે નહીં આપણે મેન ટોપિક આપણો એ છે કે આપણને સિંહ દેખાવો પડે ગીધ હે શું
તો એ રીતના છે કે ગીધ લાગે. હા ગીધ જ છે આ, જો તમને દેખાતા હોય તો. ફાઇનલ જો ને સિંહ આપણને દેખાડવાનું બધા જોવા કરે, પણ આપણને આમાં દેખાય ન દેખાય ટ્રાય કરીએ. જો આ શાંતિ તો તમને દેખાય ઝાડની નીચે, ઝાડની નીચે એક જો આ ઝાડની નીચે જો આ ઝાડમાં તમને દેખાતા દેખાય તમને. વાહ ભાઈ વાહ, જો આ જગ્યાએ બે હોતા દેખાય તમને. જો વાહ ભાઈ વાહ, એક અને બે, અને એક જો આ હોતો એ જો આ હોતો લાંબો લ થઈને. બે સિંહ હોતા જોઈ લો લાંબા લ થાય, એક જ હારે જોઈ. એક સિંહ તમારી સામે જોઈ લો ભાઈ ભાઈ, એક સિંહ નું બસું અહીંયા અને આ મીંદડું. બસ હાલતી થઈ ગઈ ને આગળ જોયું આપણને કયા કયા પ્રાણીઓ એવું દેખાય છે. મિત્રો હે ને સિંહ ની જગ્યાએ અમે રહે ને કઈક દીપડો હે, ચિત્તો હે, હું હે ચિત્તો હે. જોયામાં ચિત્તો લાગે પણ વાઘ હોય તો ખબર નહીં. હા ભાઈ એવું કઈ છે. ટ્રાય કરી એક બે હલચલ થતી હોય તમને દેખાતા હોય. 3 4 5 5 ચિત્તા હે ભાઈ, 5 ચિત્તા. 5 નહીં ટોટલ 7 ચિત્તા. 7 ચિત્તા મતલબ કેવું આલા ફોર અ રીઝન. આપણે ઘણી બધી વસ્તુ જોઈ, સિંહ જોયા, ચિત્તા જોયા, પછી કઈક પક્ષી કેવું ગીધ હતા, પછી માય ડિયર હિરણ હતા. માય ડિયર હિરણ પ્રિન્ટેડ ને પ્લેન બેયમાં. આ બેમાં પ્રિન્ટેડ હતા ને પ્લેન હતા, બરોબર. અને હવે રહ્યા ને પાછા આગળ ઓન ધ વે થઈ ગયા. જોઈએ આગળ શું બતાવે. ચિત્તા નથી, ચિત્તા હા ચિત્તા જ છે ભાઈ, પણ જો આ નજીકમાં જ છે તમને દેખાતું ભાઈ. જો આ બેઠા એક અને બે જો સુતા શાંતિથી જો તો. વાહ એ વાહ. અને એક આમ છેટો હે એ તમને નહીં દેખાતો હોય. વાવ. અને આ જો એ બહુ ચડીને કે બહાર તોફાન ન કરે ને એ માટે જો આ દિવાલ કરવામાં આવી ફરતી ફરતી અને વચ્ચે રાખવામાં આવ્યો ભાઈ. એટલે આયા દાદા ઓહો ઓ ભાઈ જો અહીંયા ઢગલો બેઠા જો. આમને તડકો લાગતો લાગે. ફૂલ સ્ટોક છે, ફૂલ સ્ટોક ભાઈ. 3 4 5 તો અહીંયા પડ્યા જો ભાઈ. સ્લોલી નીચે જા રહા હે, દેખો દેખો ભાઈ. ચિત્તા પછી એક ચિત્તો જો આ થડ ની નીચે, કાંઈ ઉપર, પછી કાંઈ પથરા નીચે તમને નહીં દેખાતો હોય. પછી 2 3 તો આ જો લાંબા લ થઈને પડ્યા જો ચિત્તા ભાઈ. જો હાવ નજીક આવેલો જોઈ લો ભાઈ, જોઈ લો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. આ એક તાજા માજા લાગે છે પણ ખાઈને અત્યારે બધા એનો આરામ મોડ ચાલુ થઈ ગયો છે. હવે રખડીને નીચે પાછા ઉતરી ગયા, બસે વહી ગઈ છે અને મસ્તી કરીને તમને લીલો સિંહ દેખાડો. જોવા તા એટલે શું હે આ સિંહ છે વેજીટેરિયન સિંહ મૂળ તો હે સિંહ. આપણે હું ભાળ્યું નહીં, આપણે અમિતભાઈ પૂછ્યું એમ આપણે હું જોયું કેટલું 3 સિંહ 12 ચિત્તા 3 ગીધ 15 જેવા કાગડા 2 ડઝન હિરણ, 2 એક્સ્ટ્રા ડોટેડ ને પ્લેન. તમે જો આ સિંહ હરણ્યું છે ને, તો હરણ્યા પર કોઈ એટલે કોઈ ફોટો પડાવવા રાજી નથી. પણ ભલે ઓલા પણ ખોટો એટલે ખોટો સિંહ છે, પણ ત્યાં ભાઈ ઢગલા જગ્યા એટલે રહ્યો ને કિંમત રહે ને વ્યક્તિત્વની છે. માણસની નહીં કેવું છે હોય બધા હરખા જ દે, પણ જો એનું વ્યક્તિત્વ કેવું નહીં. સિંહ એટલે સિંહ ને આ બધા ફોટા પડાવવા તૈયાર થઈ જાય ને રાજી હોય. ફોટોગ્રાફી થાય નેક્સ્ટ લેવલની. તમે જો આ સાઈડથી ફોટો અહીં પડે છે ને આ બાજુ ફોટો પડાવે છે. આ ભાઈ પોઝ આપે કઈ ઓહો એક કઈ વિક્રમ ઠાકોર લાગે. અને આ ભાઈ પોઝ શીખવાડે. જોઈ લો. હાલ દે પોઝ દે. કોઈ પરપોઝ તો કરતો નથી, તું પોઝ દે. ખોટી સ્માઈલ નામ નાટક કરે જો. લે કઈક વિચારે ક્યારે મારા લગ્ન થાય છે. મિત્રો તમારે સિંહ વાળા જો તમારે કપડા જોતો હોય ને, ઓલે અહીં સોટાડેલા હોય સિંહ એટલે દોરેલા હોય, તો એવા કપડા જો આઈને મળી જાય. પણ ભાવ ભાઈ કઈ છે ખતરનાક. જો સિંહના બચ્ચા હાવ જ દોરેલા કપડા. અને આને ભાઈ જો આખા ગામને ધરવાના હોય ને એમ રીલ્સો ને ફોટા મીણો પડાવવા. હા એના ધતિંગ જો ધતિંગ લે કપડાની દુકાનની અંદર ને આપણે અંદર લઈ જઈએ જોઈ લઈએ કેવું છે બધું. પણ એની અંદર તમને જો જ્યાં ત્યાં સિંહ વાળા ફોટા વાળા તમને જો ટી શર્ટ પાર વિનાના દેખાતા છે, તમે આ ખરીદી શકો છો. ઓ ભાઈ નાના ક્યુટ સિંહના બચ્ચાને જો પાંજરામાં પૂરવામાં ના ભાઈ કિંમત. ઓહો
ઓહ ભાઈ 330 મૂક દો રેવા દે ફોટો પાડવા ધરાણા નથી ને તો હવે કે આ ઠેઠ અધર ચડવું હે તો ભાઈ ઓહો એટલું બધું ચડવાનું હે કઈ વાંધો નહીં ચડીને ઉપલું રહ્યું ને લોકેશન જોઈ કેવું હે મોઢામાં ફીણ આવી જાય ભાઈ કારણ કે એટલું બધું આપણે ચડીને આવીને અહીંથી લોકેશન આવે વાહ એક નંબર હો ભાઈ જોઈ લો આખું તમને જંગલ ને આ કેવું નામ હતું એટલે નામ હું ભૂલી દઉં કેવું નામ હે દેવલિયા પાર્ક વાહ ભાઈ દેવલિયા પાર્કથી કે લાગે લોકેશન જોવો ગજબ અહીંથી તમને બીજું કંઈ ન દેખાય પણ તમને અહીંથી નજારો જોવા મળે સ્પેશિયલ જંગલનો ઝાડવા સિવાય કંઈ હોય ને પણ ભાઈ આંખને ટાઢક મળી જાય પાડવાના હતા 4-5 પોટા અને પોથળો ભરીને પોટા પાડ લીધા અને આરે આ બધા ધરાતા નથી પોટા હું પાડવા હતા મેં યાર પોટા જ ન પાડતો બોલો એક થી એક પોટો મેં ન પાડ્યો અને આ પોટા કઈ પાડ્યા અમને લગન તો થઈ ગયા છે અમારા ભાઈ એ ભાઈ કોના લગન થયા હે તારા કેદી થયા બોલો મારા લગન થયા ને મને ન ખબર અને ખસકાવી સીધા હેઠા અને પછી જે આપણે ખબર ને રિસોર્ટે જવાનું હોય વિલાએ તો નીકળીએ ફટાફટ ને જે આપણે થંબનેલ માટે નીચે ફોટો પાડવાનું ભાઈ